સાધના એક જ કરવાની છે, પરીક્ષામાં એક જ પાસ થવાનું છે કે એ એમનો નિશ્ચય ફેરવે ને આપણને, એ પણ એ પોતે આ ભગવાન કે સંત એ પોતે એમનો નિશ્ચય આપણો ડોલાવા તૈયાર થાય તોય ડોલવાનું નહીં. બસ આટલી સાધના તમે કરી એટલે પછી અક્ષરધામ માટે કોઈ સાધના કરવાની છે નહીં. પછી બધી સાધનાની પૂર્ણાહુતિ.